નમસ્કાર આપનું સ્વાગત છે. ઉત્તર વર્ષ 2024 કઈ રહેશે જેને લઈને સૌના મનમાં ઉત્સુકતા રહે છે અને આ માટે લોકો વાર્ષિક રાશિફળ પર જરૂર નજર કરે છે. તો આવો જાણીએ મકર રાશિના જાતકો માટે કેવું રહેશે 2026 નું વાર્ષિક રાશિફળ. ચંદ્ર રાશિ અનુસાર ગુરુ 2026 માં મકર રાશિની કુંડળીના 6ઠ્ઠા ભાવમાં, પછી જૂન થી 7મા ભાવમાં અને અંતે આ વર્ષે 8મા ભાવમાં ગોચર કરશે. 6ઠ્ઠો ભાવ રોગ, શત્રુ અને દેવતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. 7મો ભાવ વૈવાહિક જીવન અને ભાગીદારીનું પ્રતિનિધિત્વ કરે છે અને 8મો ભાવ અચાનક લાભ અથવા નુકસાનનું પ્રતિનિધિત્વ કરે છે. શનિ આખા વર્ષ દરમિયાન તમારી કુંડળીના 3જા ભાવમાં રહેશે, જ્યારે રાહુ અને કેતુ અનુક્રમે 2જા અને 8મા ભાવમાં રહેશે. તો ચાલો જાણીએ મકર રાશિ માટે કેવું રહેશે વાર્ષિક રાશિફળ. વર્ષ 2026 મુજબ મકર રાશિની નોકરી, વ્યાપાર અને અભ્યાસ. નોકરીની નજરે હિંમતના ભાવમાં શનિ ધીરજ અને મહેનતથી કામ કરનારાઓને શુભ પરિણામ આપશે. સત્તામાં ગુરુ મેનેજમેન્ટ, શિક્ષણ, નાણાકીય, કોર્ટ કેસોમાં સામેલ લોકો માટે અનુકૂળ છે. જીવનમાં ખૂબ જ સારો સમયગાળો આવશે. પ્રમોશનની શક્યતા રહી શકે છે અથવા ભવિષ્યમાં નફાનો ફાયદો થશે. વ્યવસાય. કરવાનું ઘર નકારાત્મક રીતે પ્રભાવિત થતું નથી, તેથી શનિ વ્યવસાયમાં સહાયક કરશે. થોડી મહેનતના આધારે તમને શુભ પરિણામ મળશે. વ્યવસાયમાં નવીનતા લાવવાથી અથવા નવી ભાગીદારીમાં કામ કરવાથી સફળતા મળી શકે છે. ગુરુ તમારા નફામાં વધારો કરવામાં મદદ કરશે. અભ્યાસ. 5મા ભાવમાં શનિની દ્રષ્ટિ હોવાને કારણે અભ્યાસમાં બેદરકારી ખર્ચાળ સાબિત થશે. ગુરુ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા આપી શકે છે. જો કે વર્ષ 2026 શિક્ષણ ક્ષેત્રે સરેરાશ પરિણામો લાવશે. તમારે સખત કરવાની જરૂર પડશે અને વિક્ષેપ પ્રવૃત્તિ દૂર રહેવાની જરૂર પડશે. વર્ષ 2026 માં મકર રાશિનું દાંપત્ય, પરિવાર અને લવ લાઈફ. પરિવારની દ્રષ્ટિએ બીજા ઘરમાં રાહુનું સ્થાન પરિવારના સભ્યોમાં સુમેળ અને શંકાનો અભાવ દર્શાવે છે. એકબીજા પ્રત્યે વફાદાર રહો, સકારાત્મક વિચાર અને સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરો, તો જ જીવન સંતુલિત રહેશે. નહીંતર સમય અને પૈસાનો બગાડ થતો રહેશે. જો કે જો ગુરુ શુભ હોય તો 6ઠ્ઠા અને 8મા ભાવમાં ગુરુ હોવાથી રાહુ નિયંત્રિત રહેશે. વૈવાહિક જીવન. ગુરુ 7મા ભાવમાં ઉચ્ચ છે, જે વૈવાહિક આનંદમાં વધારો કરશે. ભૂતકાળમાં અસ્તિત્વમાં રહેલી કોઈ પણ સમસ્યાઓ હવે ઉકેલાઈ જશે. જો તમે કુંવારા છો તો લગ્નની પ્રબળ શક્યતા છે. સગાઈ અને લગ્ન વચ્ચે લાંબો સમય અંતર ટાળો, કારણ કે 3જા ભાવમાં શનિ સંબંધોમાં સમસ્યા ઉભી કરી શકે છે અને સગાઈ તોડી શકે છે. બાળકોની દ્રષ્ટિએ 5મા ભાવ પર શનિની દ્રષ્ટિને કારણે તમારા બાળકો તરફથી કેટલીક સમસ્યાઓ આવી શકે છે. તમે તેમના સ્વાસ્થ્ય અને કરિયર વિશે ચિંતિત રહી શકો છો. ગુરુ શુભ બનાવવાથી આ સમસ્યા દૂર થશે. લવ લાઈફ. શનિનો 3જી દ્રષ્ટિ 5મા ભાવ પર છે. જો તમે તમારા પ્રેમનો ઢોંગ કરી રહ્યા છો અથવા એકબીજા સાથે છેતરપિંડી કરી રહ્યા છો તો ધ્યાનમાં રાખો કે તમારો નિર્ણય લેવાનો છે. જો કે શનિ સાચા પ્રેમને નુકસાન પહોંચાડશે નહીં. જૂનથી શરૂ કરીને ગુરુ તમારા પ્રેમ સંબંધોમાં વધુ મધુર બનાવશે. 2026 મુજબ મકર રાશિની આર્થિક સ્થિતિ અને રોકાણ. આવકની દ્રષ્ટિએ 2026 માં મકર રાશિના જાતકોનું નાણાકીય જીવન મિશ્ર રહેશે. આવક સારી રહેશે, પરંતુ બચત નબળી પડી શકે છે. જો કે ગુરુની શુભ સ્થિતિને કારણે જો તમે સમજદારીપૂર્વક કામ કરશો તો આવકના દ્રષ્ટિકોણથી વર્ષ સારું માનવામાં આવશે. રોકાણ. મિલકત અને શેરબજારમાં રોકાણ નફાકારક બની શકે છે. જો કે તમારે કાળજીપૂર્વક અને સંપૂર્ણ નિર્ણય લેવાની જરૂર પડશે. જો તમે સુરક્ષિત રોકાણ ઈચ્છતા હોય તો સોનું એક સારો વિકલ્પ છે. કોઈ પણ જોખમ લેવાનું ટાળો. એવા ક્ષેત્રોમાં રોકાણ કરવાનું ટાળો જેનાથી તમે અજાણ છો, કારણ કે આનાથી બચતને નુકસાન થઈ શકે છે. આયોજન. વર્ષની શરૂઆતથી જ તમારે પૈસા બચાવવા અને તમારા પરિવાર અને ઘર પ્રત્યે જવાબદારીપૂર્વક વ્યવહાર કરવાની જરૂર પડશે. દરેકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાથી બિનજરૂરી ખર્ચ ટાળી શકાશે. જૂન સુધી સખત મહેનતને પ્રાથમિકતા આપો. વર્ષ 2026 માં મકર રાશિનું આરોગ્ય. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શનિની સ્થિતિ તમારા સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. વર્ષના મોટા ભાગના મહિના નકારાત્મક માનવામાં આવશે નહીં. તમે પેટ અથવા કમર સંબંધિત સમસ્યાઓ વિશે ચિંતિત રહી શકો છો. તમે મોં અથવા ગુપ્તાંગ સંબંધોની રોગોની ફરિયાદ પણ કરી શકો છો. સાવધાની. એવો ખોરાક પસંદ કરો જે તમારા પાચનને સહાય કરે અથવા સરળતાથી સુપાચ્ય થાય. તમને સલાહ છે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. નિયમિત રીતે કસરત કરવી અથવા સૂર્ય નમસ્કારને તમારી દિનચર્યાનો ભાગ બનાવવો શ્રેષ્ઠ રહેશે. વર્ષ 2026 માં મકર રાશિ માટે જ્યોતિષ ઉપાય. કેસર અથવા હળદરવાળું દૂધ પીવો, છાયાનું દાન કરો અને નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરો. રત્ન. ભલે તમારી રાશિનો રત્ન નીલમ હોય, પણ જ્યોતિષ સલાહ મુજબ પુખરાજ પણ તમે પહેરી શકો છો. ધાતુ. તમે તમારા ગળામાં ચાંદી પહેરી શકો છો. લકી અંક. ભલે તમારો લકી અંક 4 અને 8 હોય, આ વર્ષે 2 અને 11 પણ તમારા માટે શુભ રહેશે. લકી રંગ. વાદળી અને કાળો. અમે મોટાભાગે તમને આકાશી, વાદળી અથવા નારંગી રંગના કપડાં પહેરવાની સલાહ આપીએ છીએ. લકી મંત્ર.
ભલે તમારો ભાગ્યશાળી મંત્ર ઓમ શમ શનિશ્ચરાય નમઃ છે, તમારે ઓમ હમ હનુમતે નમઃ મંત્રનો જાપ પણ ચાલુ રાખવો જોઈએ. લકી દિવસ, ભલે તમારો ભાગ્યશાળી દિવસ શનિવાર હોય, તમારે 2026માં મંગળવારના ઉપવાસ કરવા જોઈએ. સાવધાની, તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવાની, મીઠા શબ્દો બોલવાની અને શક્ય તેટલા પૈસા બચાવવાની જરૂર છે. તો મિત્રો, આ તો 2026 મકર રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ. જો મિત્રો આપને મારો વિડીયો ગમે હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો. અને રાશિફળ વિશે તમારે કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલો. અમે તમારા પ્રશ્નોના જવાબ જરૂર આપીશું. અને હા, બીજા આવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં.